દક્ષ પ્રજાપતિના યજ્ઞના વિધ્વંસની કથા છે. એક વખતના સમયે દક્ષને પ્રજાનો નાયક બનાવ્યો અને એની અંદર બરાબર બન્યું એવું ભગવાન શિવ બેઠા છે, બ્રહ્માજી બેઠા છે, અન્ય સમુદાય બેઠો છે અને એ સમુદાયની અંદર ભગવાન શિવ નીચે નજર કરીને બેઠા છે અને પ્રજાનો નાયક પ્રવેશ કરે. દક્ષ આવ્યા છે, તમામ વ્યક્તિ ઉભા થયા પણ ભગવાન શિવ ઉભા ન થયા. કારણ એને ખબર નથી, એટલા માટે. એટલે દક્ષ પ્રજાપતિને સત્તા મળી છે એટલે સત્તાનો અહંકાર આવે, થોડો સત્તાનો ઘમંડ આવે. સત્તાના ઘમંડને લઈ અને દક્ષ પ્રજાપતિએ ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે કે જેને આ સમાજની અંદર કોનો આદર, કોનો વિવેક કરવો, કોનો સત્કાર કરવો એની ખબર નથી પડતી. એ માણસને અહીંયા બોલાવ્યા કોણે? એને અહીંયા લાવ્યું કોણ? ભગવાન શિવ માટે ન બોલવાના શબ્દો બોલે છે. દક્ષ પ્રજાપતિ વધારે બોલતો ગયો અને એ સમયે નંદીએ શ્રાપ આપ્યો કે જા દક્ષ, ક્યારનો તું મેં કરે છે ને, માટે તું બકરાના મોઢાવાળો બનજે. જા, મેં કરવા વાળો બકરાના મોઢાવાળો બનીશ. દક્ષ એ શ્રાપને સાંભળ્યો, નંદીએ શ્રાપ આપ્યો. ભગવાન શિવ કહે છે વાતાવરણ થોડું તંગ બની ગયું એટલે નંદી આદિ ગણોને લઈ ભગવાન શિવ ચાલ્યા ગયા. ભગવાન શિવ વયા ગયા. આ બાજુ દક્ષે એક વટુકમ બહાર પાડ્યો. ધરતી પર યજ્ઞાદિ કર્મો થશે પણ દક્ષને એકમાત્ર અભિમાન લઈ અને બોલ્યો છે કે શિવને કોઈ ભાગ નહીં. તમામને ભાગ મળશે પણ શિવનો કોઈ ભાગ નહીં. ભગવાન શિવ તો કૈલાસમાં આવ્યા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો પણ આ દક્ષને હજી અપમાનનો અગ્નિ બાળે છે. એટલે એણે પોતે પોતાના જમાઈનું અપમાન કરવા માટે થઈ અને પોતાના ઘરે યજ્ઞ કર્યો. પોતાના ઘરે યજ્ઞ કરે છે. તમામ દેવી દેવતાઓને આમંત્રણ મળ્યા પણ પોતાની દીકરી અને પોતાના જમાઈને કોઈ આમંત્રણ નહીં. બરાબર યજ્ઞનો દિવસ આવ્યો. એ દિવસે ભગવાન શિવ ભવાનીને શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. ભગવાન શિવ મોટા વક્તા છે, શ્રેષ્ઠ વક્તા ભગવાન શિવ છે. ભાગવતની કથા કહે છે. દેવતાઓ એક પછી એક વિમાન લઈને નીકળે છે. ભવાનીની નજર પડી કે આ દેવતાઓ ક્યાં જાય છે. એને ભગવાન શિવને પ્રશ્ન કર્યો, પ્રભુ આ દેવતાઓ ક્યાં જાય છે? આજે કોઈ જગ્યાએ ધર્મસભા છે, કોઈ યજ્ઞ છે? ભગવાન શિવ કહે છે ભવાની એ તમારા પિતાજીના ઘરે જાય છે. અરે મારા પિતાજીના ઘરે? શા માટે? કારણ આજે તમારા પિતાશ્રીના ઘરે યજ્ઞ છે. ભવાની તો આશ્ચર્ય પામી ગયા, મારા બાપને ઘરે યજ્ઞ અને મને ખબર નહીં? આવું ન બને. આવું કેમ બન્યું? મારા બાપને ઘરે યજ્ઞ છતાં મને ખબર નહીં? ભવાનીને દુઃખ થયું છે આ વખતે અને દ્રષ્ટિ અહીંયા રાખશે ને તો એને સમજાશે. એમાં બન્યું છે એવું કે મારે તમારા પિતાજીની વચ્ચે થોડોક અણબનાવ બન્યો છે. મારી કોઈ એવી ઈચ્છા નહોતી કે હું એનું અપમાન કરું પણ મને ખબર નહોતી એટલે હું ઊભો ન થયો. તમારા પિતાશ્રીને એમ થયું કે મેં અપમાન કર્યું છે એટલે અપમાનનો બદલો લેવા એને યજ્ઞ કર્યો એટલે આપણને આમંત્રણ નથી આપ્યું. ભવાની કહે છે પ્રભુ ચાલો ને, હું મારા પિતાશ્રીને સમજાવી દઈશ. ચાલો ને જઈ. માણસની ઘરે ભલે સોનાનો વરસાદ થતો હોય પણ એની આંખમાં આપણા માટે કોઈ પ્રેમ ન હોય, એના મનમાં આપણા માટે કોઈ ભાવ ન હોય તો ક્યારેય જવું નહીં એના ઘરે. દેવી ન જવાય. ભગવાન શિવ ના પાડી. ભગવાન શિવ કથા કરતા હતા ને તો નકર ભવાની સામે હોંકાર આપતા હતા. ભગવાન શિવ કહે છે ભવાની એક કામ કરો, તમારે જવું તમે જાઓ, હું નહીં આવું. ભવાનીને થયું કે લાવ ને હું જઈને મારા બાપુજીને સમજાવીશ. ભવાની ગયા. પિતા ભવન જબ ગઈ ભવાની. પણ થયું શું?
બાપના ઘરે ગયા અને જ્યાં યજ્ઞશાળામાં ગયા, બાપે દીકરી હામું, દીકરીએ બાપ હામું જોયું તો દીકરીને આવેલી જોઈ અને બાપ અવળું ફરી ગયું. દીકરી માટે આનાથી મોટું દુઃખ કયું હોય કે પતિના ઘરેથી તેજાય અને આવે બાપના ઘરે, અને બાપ જો એનો દરવાજો બંધ કરી દે તો હવે દીકરી જાય ક્યાં? કોઈ આવકાર ના આપ્યો, ન બાપે આપ્યો, ન સૈનિકોએ આપ્યો, ન એના સભાના કોઈ વ્યક્તિ આપ્યો, કોઈ આવકાર ના આપ્યો, કોઈ વ્યક્તિ આવકાર ના આપ્યો. ભવાનીને બહુ દુઃખ થયું. ભવાની એકદમ દોડતા દોડતા મહેલમાં ગયા જ્યાં એની માતા પ્રસૂતિ બેઠા છે. પ્રસૂતિએ જ્યાં દીકરીને આવેલી જોઈને હજી ઓરડામાં આવે ત્યાં જ પ્રસૂતિ ઊભા થઈને બોલ્યા છે, ભવાની આવી ગઈ દીકરી, આવ બેટા. એક વાત યાદ રાખજો, આ દુનિયામાં તમામ વ્યક્તિઓ તમારાથી મોઢું ફેરવી શકે, પણ જે માએ જન્મ આપ્યો છે ને એ જનતા તમારાથી કોઈ દિવસ મોઢું ન ફેરવી શકે સાહેબ. માએ આવકારો આપ્યો. આ દુનિયામાં તમામ વ્યક્તિ જાકારો આપી શકે, પણ એક જનતા કોઈ દી તમને જાકારો ન આપી શકે. માએ એને સાંત્વના આપીને પ્રસૂતિએ શાંત કર્યા. ફરી પાછા ભવાની ઊભા થયા અને ગયા યજ્ઞશાળામાં. ત્યાં જઈને જોવે છે તો તમામ દેવી દેવતાઓના આસનને જોયા, ભગવાન શિવનું સ્થાપન ન જોયું. એટલે એ જ સમયે ભવાનીએ 13 શ્લોકમાં ભાષણ કર્યું અને 13 શ્લોકના ભાષણને લઈ અને એક શ્રાપ આપ્યો આ જગતને. હે સભાસદો સાંભળો, જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને તો શિવ નિંદાનું ફળ મળજો, પણ જેણે જેણે નિંદા સાંભળી છે એને પણ ફળ મળજો. અને ત્યારથી આ દુનિયાને શ્રાપ લાગી ગયો કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ. એટલે ભગવાનને કેવું, ભગવાન કોઈ દિવસ મારાથી કોઈની નિંદા થાય નહીં અને કોઈ દિવસ કોઈની મારની નિંદા કોઈની સાંભળું નહીં. ભવાની આવેશમાં આવી, ખૂબ દુઃખ લાગ્યું એટલે પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો અને ભવાની યજ્ઞશાળામાં બળી મર્યા છે. પોતાના દેહનો ત્યાગ કર્યો, હાહાકાર મચી ગયો. નંદી ભગવાન કહે છે, શું થયું નંદી? પ્રભુ, માં ભવાનીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. જ્યાં ભવાનીએ દેહનો ત્યાગ કર્યો, ભગવાન શિવે સાંભળ્યું. ભગવાને પોતાની જટાને ખોલી, ભગવાનની આંખનો રંગ બદલી ગયો. એક વાળને તોડી પથ્થર પર પછાડ્યો, વીરભદ્રને ઉત્પન્ન કર્યો. વીરભદ્રને કહે છે કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો ધંસ કરી નાખો. વીરભદ્રએ આવી અને તમામ સામગ્રીઓ છિન્ન ભિન્ન કરી. કેટલાય ઋષિમુનિઓને મારે છે, કેટલાયના દાઢી ખેંચી, કોઈના દાંત તોડ્યા છે, કોઈ કેના હાથ તોડ્યા, કોઈ કેના કપાળ તોડ્યા. અને અંતમાં દક્ષનું મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં હોમી દીધું છે. દેવતાઓ દર દર ભટકે છે. ભગવાન બ્રહ્મા પાસે ગયા. આ બાજુ ભગવાન શિવ ભવાનીના શબ્દને લઈ અને પોતે કૈલાસમાં આવ્યા. ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર, ઉત્તરથી દક્ષિણ થઈ રહ્યા છે. બ્રહ્મા પાસે ગયેલા દેવતાઓ ભગવાન બ્રહ્માને કહે છે બચાવો. બ્રહ્મા કહે છે વિષ્ણુને મળો. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કહે છે શિવજીને મળો. તમામ દેવતાઓ કહે છે અમે ન જઈએ. અને એ સમયે તમામ દેવતાઓ ભગવાન કૈલાસપતિ પાસે આવ્યા છે. ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા, આ તમામ દેવતાઓ આવી અને ભગવાન જ્યાં મહાદેવ જ્યાં ઉત્તરથી દક્ષિણ, દક્ષિણથી ઉત્તર થાય અને એ સમયે ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બોલ્યા. ભગવાન શિવ ઉત્તરથી દક્ષિણ થાય ને એ સમયે ભગવાન વિષ્ણુએ કરકમળમાંથી સુદર્શન ચક્રને વહેતું કર્યું અને ભગવાન શિવના ખભા ઉપર રહેલું જે ભવાનીનું શબ છે એ શબના ટુકડા કર્યા છે. એ શબના 52 ટુકડા થયા અને 52 ટુકડા જે જે જગ્યાએ પડ્યા છે ત્યાં ત્યાં આગળ શક્તિપીઠોની સ્થાપના થઈ. ભગવાન શિવને શાંત કર્યા અને કહે છે પ્રભુ આ દક્ષને ફરીવાર સજીવન કરો, તમારા વીરભદ્રને શાંત કરો અને દક્ષનો યજ્ઞ સંપન્ન કરો. વીરભદ્રને શાંત કર્યા. દક્ષને સજીવન કરવા માટે નંદીના શાપ મુજબ બકરાનું મોઢું મસ્તક કાપી અને દક્ષની હારે જોડ્યું છે. ધડ સાથે જોડ્યું, પ્રાણ પૂર્યો. જ્યાં સામે શિવ દેખાણા, એકદમ ઊભો થયો. ઊભો થયાની સાથે જ ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો, પણ બોલી શક્યો નહીં, કારણ મોઢું બકરાનું આવી ગયું. જ્યારે મોઢું હતું, જીભ હતી, ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો, ન બોલ્યો. એટલે ભગવાનની સ્તુતિ તાળીઓ માંડ્યો પાડવા. એટલે આપણે આજ હજી પણ શિવ મંદિરમાં જઈને તાળીઓ વગાડીએ છીએ, શિવાલયમાં જઈને તાળીઓ વગાડીએ છીએ. એ તાળીઓ વગાડવાની જરૂર નથી સાહેબ, ભગવાનની સ્તુતિ કરી લ્યો.
પતિને સજીવન કર્યો અને ફરી પાછોનો યજ્ઞ સંપન્ન કરાવ્યો. આ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને બતાવીને કીધું કે ધર્મની અંદર ક્યારે અભિમાન ન કરશો, ધર્મની અંદર ક્યારેક તમે ભેદભાવ ન રાખશો. ધ્રુવ પ્રકરણની કથા છે. 5 વર્ષનો બાળક ભગવાનને ભજવા માટે વયો જાય. ઉત્તાનપાદ રાજા છે, મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ. એને 2 રાણીઓ, સુરુચિ અને સુનીતિ. આ 2 રાણીઓ સુનીતિના દીકરા ધ્રુવજી મહારાજને રાજગાદીમાં એના બેઠેલા બાપના ખોળામાં જ્યારે એની માં અપરમાએ સુરુચિએ ન બેસવા દીધો ત્યારે એને મેણું માર્યું કે જા ભગવાનને ભજ અને ભગવાન મળે તો તને કહેજે કે મારા કુખથી જન્મ આપે તો તું આ તારા પિતાશ્રીની ગોદમાં બેસીશ. માત્ર મેણું લાગ્યું ને 5 વર્ષનું બાળક માં સુનીતિને વંદન કરી નીકળી ગયો. પણ સુનીતિ બાંધવાનો ગયો સુરુચિ હારે, કારણ એ સુનીતિ છે. અને બીજી હોત તો તરત બાંધવા ગઈ હોત કે હું રાણી છું, બેહવા દે મારા દીકરાને. પણ આ તો સુનીતિ છે, સંસ્કારની ભળેલી એક નારી છે. અને સંસ્કાર તો મામાં ભરેલા હોવા જોઈએ. અને સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર ન આવે સાહેબ. આ વાત યાદ રાખજો. ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાસેથી રજા લઈ મધુવનમાં જાય છે. 6 મહિના સુધી એને ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા, સામે આવીને ઉભા રહ્યા. પણ ધ્રુવની આંખો બંધ છે. ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે જેને 4 હાથ છે, 4 હાથની અંદર શંખ, ચક્ર, ગદા, પદ્મ જેને ધારણ કર્યા છે. ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન થયા ને અને ધ્રુવજી રોયા છે. ક્યાં ગયા ભગવાન, ક્યાં ગયા? અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે. અને 2 હાથ જોડી અને 5 વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો. એટલે શું કર્યું ભગવાને? પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો. શંખ એ વિદ્યાનું પ્રતીક છે. ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી મહારાજ જણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ વૈરાગીમાં સ્તુતિ કરી. જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી. પ્રભુ, આપની કૃપાથી હું બોલી શકું, આપની કૃપાથી હું ચાલી શકું, આપની કૃપાથી હું જમી શકું, આપની કૃપાથી હું સૂઈ શકું, આપની કૃપાથી મારું જીવન ચાલે છે. ભગવાન કહે છે માગ ધ્રુવ, શું આપું? ભગવાન પાસે ધ્રુવજી મહારાજે કઈ ન માંગ્યું. અને મેં ગઈકાલે કે આગળના દિવસમાં વાત કરી હતી, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં, કારણ કે માગવામાં ખોટ જાય. માગો એમાં ખોટ જાય. મારો કહેવાનો ભાવાર્થ છે માગવાથી માણસનું માન ઘટે છે. ભગવાન પાસે કોઈ દિવસ માગવું નહીં. અને નો માગો ને એમાં તમને વધારે મળે. તમે માગી માગીને કેટલું માગો? ધ્રુવજી શેના માટે આવ્યા હતા? મારા પિતાશ્રીની ગોદમાં મને બેહવા મળે. કેટલી વાર? 1 વાર. આના માટે જ આવ્યા હતા ને. ભગવાને શું આપ્યું જોજો, કેટલા જેકપોટ લાગી ગયા. ભગવાન પાસે ધ્રુવજી માગ્યું નહીં એટલે ભગવાને સામે ચાલીને કીધું કે ધ્રુવ, તારે જે તારા પિતાશ્રીની ગોદમાં બેસવું હતું ને એ તારા પિતાશ્રીની ગોદમાં નહીં, તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી ઉપર હું તને બેસાડું છું. અને 1 વર્ષ માટે નહીં, હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. આ બીજો જેકપોટ. અને ત્રીજો જેકપોટ આપ્યો કે તારા મૃત્યુ થયા પછી ધ્રુવ, હું તને આકાશમાં અવિચળ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. હવે આનાથી વિશેષ ભગવાન આપે કેટલું? તમે માગ્યું હોત તો હું માગત? મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. એટલા માટે કહું છું ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. આ દુનિયામાં સાહેબ અપેક્ષા ન કરો કોઈ દિવસ. ભાગ્યમાં હોય તો તમને ગમે ત્યાંથી મળી જાય. ભાગ્ય વગરનું કઈ ન મળે. ગમે તેટલી મહેનત કરો શું મળે? કઈ નહીં. એટલે રામચરિત માનસની ચોપાઈ છે, ભાગ્ય વિના નર પાવત નાહી. ઈશ્વરના જ્યાં સુધી તમે ભાગ્યને ન માણો ત્યાં સુધી તમે ન મેળવી શકો. ધ્રુવજી મહારાજને આ વચન આપ્યું ભગવાન. ગયા ધ્રુવજી મહારાજ આવ્યા છે. ઉત્તાનપાદ સુનીતિને લઈ અને તીર્થ ક્ષેત્રમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ ધ્રુવજી મહારાજનું લગ્ન સુષુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે થયું. સંસાર જીવન આગળ ચાલ્યું, દીકરાઓ થયા.
36,000 વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ ભગવાનમય બનાવી અને અંતે ધ્રુવજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે હરિદ્વારમાં ઋષિકેશ, અને ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ, એ સ્વર્ગાશ્રમને કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે, પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા. ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા. ભક્તરાજ ક્યાં જાવ છો? તો કહે છે ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું. અને ત્યારે ગંગાજી બોલ્યા છે ભક્તરાજ તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું મારા વેણને શાંત કરી દઉં છું, તમે અહીંયા જ રહ્યો. અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુવજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું યજન કરે છે. યજન કરતા કરતા ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુવજી મહારાજનો આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે. મૃત્યુને પગથિયું બનાવી ધ્રુવજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે, પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રડ્યા છે. શા માટે? તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું. ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ, તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે. આગળના વિમાનમાં નજર કરો, તમારી માતા સુનીતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે. દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે, અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નરકમાં નાખે. નક્કી તમારે કરવાનું છે, ધ્રુવ જોઈ છે કે ધુંધુકારી. રાશિ બેની એક જ છે, ધ્રુવ અને ધુંધુકારી. નક્કી તમારે કરવાનું, ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવે છે 5 વર્ષનું બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે. ભગવાનના સ્વધામ ગમનની કથા, કૃષ્ણ સ્વધામ ગમન થયા એની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે રાજા, બ્રાહ્મણોના શાપને લઈ અને યદુવંશનો ક્ષય થયો અને ભગવાન સ્વધામ ગમન થયા છે. શબ્દને સાંભળીને 2 હાથ જોડીને કહે છે બાપજી, યાદવોએ એવી તો કઈ ભૂલ કરી જેને લઈ અને બ્રાહ્મણોએ શાપ આપ્યો કે આખો યદુવંશ ક્ષય થયો, ભગવાન પણ સ્વધામ ગમન થયા? બાપજી આ કથા મને જરા કહો ને. રાજા સાંભળ. એક વખતના સમયે ઋષિ મુનિઓ પોતાનું પિંડારક ક્ષેત્રની અંદર જ્યારે જ્ઞાન સત્ર ભરીને બેઠા છે, એ જ્ઞાન સત્રની અંદર ભગવાન કૃષ્ણના પત્ની જાંબવતી અને જાંબવતીનો એક દીકરો સાંબ, સાંબે સ્ત્રીનો શણગાર પહેર્યો, પેટના ઉપર એક પાત્રને બાંધ્યું, ગર્ભવતી હોવાનો સ્વાંગ રચી અને યાદવોની સાથે આવે છે. અને યાદવોએ ઋષિ મુનિઓને પ્રશ્ન કર્યો, બાપજી આ સ્ત્રી અમારી સાથે આવી છે, પણ જરા તમને પૂછવા માટે એ શરમ અનુભવે છે, એટલે અમે આપને એક પ્રશ્ન કરી દઈએ અને એના બદલામાં અમે આપને પ્રશ્ન કરીએ છીએ કે આ સ્ત્રીના ઉદરમાંથી દીકરો આવશે કે દીકરી આવશે? એ તમામ ઋષિ મુનિઓની મધ્યમાં એક ક્રોધની મૂર્તિ દુર્વાસા ઋષિ હતા. દુર્વાસા ઋષિને અપમાન લાગ્યું એટલે અપમાનનો એ સહન ન કરી શકા, ક્રોધ આવ્યો અને કહે છે કે યાદવો તમારી મતિ ભ્રષ્ટ થઈ છે, અમારું અપમાન કર્યું છે, માટે હું શ્રાપ આપું છું કે આના ઉદરમાંથી નહીં દીકરો આવે નહીં દીકરી આવે, પણ તમારા યદુવંશનો ક્ષય કરે એવું હળમુસળ પેદા થશે. ગભરાઈ ગયેલા યાદવો દોડી ગયા છે. પેટ ઉપરનું પાત્ર જ્યાં ખોલે તો એક હળમુસળ છે. ઉગ્રસેન મહારાજે હળમુસળને ચૂર્ણ કરાવી સમુદ્રમાં ફેંકાઈ દીધું. નાનો એવો ટુકડો વધ્યો એ પણ સમુદ્રમાં ફેંક્યો છે. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. આમ જોવા જઈએ તો યાદવોને 2 વ્યક્તિઓનો શાપ છે. એક દુર્વાસાનો શાપ અને એક બીજી કૌરવની માતા ગાંધારીનો શાપ છે. જ્યારે ભગવાન કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવો મરાયા છે અને જ્યારે ગાંધારી પાસે ગયા ત્યારે ગાંધારી કહે છે, કૃષ્ણ તમે મારા દીકરાઓને ખૂબ દુઃખી કરીને માર્યા છે, એકલા માર્યા છે, અસહાય માર્યા છે, પશુના મોતે માર્યા છે, એટલે હું તને શ્રાપ દઉં છું, જા કૃષ્ણ એકલો મરીશ, અસહાય મરીશ, દુઃખી થઈને મરીશ, અને છેલ્લે કહ્યું પશુના મોતે મરીશ. આ શાપને પોતાના મસ્તક ઉપર ભગવાને ગ્રહણ કર્યો છે, જાણે આશીર્વાદ આપ્યા હોય માં ગાંધારીએ.
સમય વ્યતીત થવા લાગ્યો, દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. એટલે દ્વારિકાના તમામ યાદવોને ભગવાને તૈયાર કર્યા છે. યાદવોને તૈયાર કરી અને એ સમયે ઉદ્ધવજી મહારાજને ભગવાન જ્ઞાનનો ઉપદેશ આપે છે. ઉદ્ધવ, મારા જ્ઞાનનો તમે પ્રચાર અને પ્રસાર કરજો. મારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરજો. ઉદ્ધવ સમજી ગયા ભગવાન હવે લીલા સમેટવાની તૈયારી કરે છે, ભગવાન સ્વધામ ગમનની તૈયારી કરે છે. અને એ જ સમયે ઉદ્ધવજી મહારાજ ભગવાનના બે પગ પકડીને બેસીને ચોધાર અસુર રેડા છે અને કહે છે, પ્રભુ મને સાથે લેતા જાઓ. ઉદ્ધવ, આ દુનિયામાં કોઈ કોઈની સાથે આવ્યું નથી અને કોઈ કોઈની સાથે જશે પણ નહીં. અહીંયા તો સૌ લોકો આવી અને જેટલો સમય મળ્યો છે એટલો સમય તમારી જિંદગીને ખૂબ આનંદથી જીવી લેજો, મન ભરીને જીવી લેજો. મારું એકમાત્ર વાક્ય યાદ રાખજો, જિંદગી મળી છે તો મન ભરીને જીવજો. મનમાં ભરીને કોઈ દી જિંદગી ન જીવશો સાહેબ. મન ભરીને જિંદગીને જીવી લેજો. મનમાં ભરવાથી કોઈ દિવસ સુખ નહીં મળે. મન ભરીને જીવજો આ જિંદગીને. ઉદ્ધવ, તમે દુખી ન થાવ. ઉદ્ધવ, તમારે મારા જ્ઞાનનો ઉપદેશ આ સમાજને, દુનિયાને આપવાનો છે. હજી પ્રભુ, તમારા વગરનું જીવન હું કેમ જીવીશ? કૃષ્ણ વગરનું જીવન કેમ જીવાય સાહેબ? એ કૃષ્ણ તત્વ માત્ર શરીરમાંથી નીકળી જાય ને આખી જિંદગી સાવ બેકાર બની જાય સાહેબ. ઉદ્ધવ, આ દુનિયાના તમામ લોકોને કહેજો સત્યનું આચરણ કરે. ઉદ્ધવ, જીવાત્માને કહેજો સત્સંગનો મહિમા ગાય. ઉદ્ધવ, આ સમાજના લોકોને કહેજો ધર્મને સાથે રાખે. ઉદ્ધવે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ દેતા અને દ્વાપર યુગ હતા, આપ હતા, જીવાત્મા તમારા શરણે આવ્યો તો કળયુગ આવશે, તમે જતા રહેશો, ધર્મ કોના શરણે જશે? જીવાત્મા કોના શરણે જશે? પણ ત્યારે ભગવાન બોલ્યા છે, ઉદ્ધવ, કળયુગની અંદર હું અત્યારે જાઉં છું તો માત્ર મારા શરીરથી જાઉં છું. મારું તેજ શ્રીમદ ભાગવત જે વેદવ્યાસજીએ રચના કરી છે, એ વેદવ્યાસના રચનામાં જે શ્રીમદ ભાગવત છે એ ભાગવતની અંદર મારો ગ્રંથ જે ભાગવત છે એ ભાગવતની અંદર મારું પરમ તેજ હું પધરાવતો જાઉં છું. અને કળિયુગની અંદર શ્રીમદ ભાગવત એ મારું વાંગમય સ્વરૂપ કહેવાશે. એટલે આ કળિયુગનો કોઈ પણ જીવાત્મા જો ભાગવતના શરણે આવશે ને તો એને મોક્ષ મળી જશે, એને મુક્તિ મળી જશે, એને ગતિ મળી જશે. ભાગવતના શરણે જઈને તમારું જીવનને ધન્ય બનાવજો. ભગવાન કૃષ્ણે પોતાની ચરણ પાદુકાઓ ઉદ્ધવજીને આપી છે. અને ભગવાન હવે દ્વારિકાથી તમામ વ્યક્તિઓને લઈ સોમનાથની અંદર પ્રભાસ ક્ષેત્રમાં, તીર્થ ક્ષેત્રમાં આવે છે. સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. સોમનાથ મહાદેવના દર્શન કર્યા. અને ત્યારબાદ ત્રિવેણી ઘાટ ઉપર ભગવાન તમામ યાદવોને લઈ જાય છે. હિરણ્ય, કપિલા અને સરસ્વતીનું જ્યાં સંગમ થયો છે, આ ત્રણેયના ઘાટ ઉપર તીર્થના દેવતાઓનું પૂજન કરાયું. અને હવે સ્વયં કૃષ્ણ પોતે કાળ બન્યા છે પોતાના પરિવારનો. એવી માયા રચાવી કૃષ્ણએ કે માયાને લઈ અને યાદવોએ મદિરા પાન કરી અને અંદરો અંદર ઝઘડો કર્યો છે. સગો ભાઈ સગા ભાઈને મારે, બાપ દીકરાને મારે, દીકરો બાપને મારે છે.
શસ્ત્ર ન મળ્યા તો જમવા માટેના જે વાસણો હતા એઠા વાસણો એકબીજાના મસ્તકમાં મારી મારી એકબીજાના મોતને ઘાટ ઉતાર્યા છે. આ તમામ દ્રશ્ય કૃષ્ણ જુએ છે. અને એ સમયે તમામ યાદવોનો યાદવા સ્થળીમાં જ્યારે ક્ષય થયો અને ભગવાન હવે પ્રભાસ ક્ષેત્રમાં નીકળતા નીકળતા પ્રભાસની અંદર આવી અને એક પીપળાના ઝાડ નીચે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ લઈ નથી બેઠા નથી સૂતા, આવી અવસ્થામાં ટેકો દઈ બે હાથ પાછળ રાખી ડાબા ગોઠણને ઊભો રાખી જમણા પગને એના ઉપર ચડાવ્યો અને કૃષ્ણ અવસ્થામાં બેઠા છે. હિરણ નદીના સામે કિનારે જરા નામનો પારધી છે અને પારધી જ્યારે માછલીઓ પકડતો હતો ત્યારે માછલીના એક માછલી પકડવાની ચીરે છે તો માછલીના પેટમાંથી એક હળમુસળનો ટુકડો નીકળ્યો. એણે એના બાણની આગળની અણી બનાવી શિકાર માટે ગયો છે અને બહુ દૂરથી એક નજર આવે છે, એમ લાગે છે મારું શિકાર છે, એટલે એકમાત્ર બાણ મારે છે. જે શબ્દ વેથી બાણ માર્યું, નદીના સામે કિનારેથી નીકળી સામે કિનારે ગયું. પીપળાના વૃક્ષ નીચે ભગવાન સુતા છે. જમણા પગના તળિયામાંથી નીકળી ગોઠણમાં વાગ્યું, ગોઠણમાંથી નીકળી ભગવાનના મસ્તકમાં વાગે છે. એ બાણની ભગવાનના મસ્તકમાંથી પગમાંથી ગોઠણમાંથી રક્તની ધારાઓ વહે છે. કૃષ્ણ ખૂબ યાતના ભોગવે છે. આ કથા એક વાત એ પણ કહે છે કે આ દુનિયામાં જો કૃષ્ણે પણ કર્મનું ફળ ભોગવવું હોય તો હું ને તમે તો એક પામર મનુષ્ય છીએ, ફળ તો ભોગવવું જ પડશે. માટે કર્મ કરતા પહેલા જરા વિચાર કરજો બાપ. પારધી એકદમ ગોઠણ સમા પાણીને ખૂંદતો ખૂંદતો જરા નામનો પારધી આવે છે. જ્યાં નજીક આવે અને જ્યાં જોવે તો શિકાર નહીં, આ તો સ્વયં કૃષ્ણ છે, સ્વયં હરિ છે. બે હાથ જોડી પગમાં પડી ભગવાન પાસે ચોધાર અશ્રુએ જરા રેડ્યો છે. પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. અને ત્યારે ભગવાન કહે છે જરા રડીશ નહીં તું, આમાં તારી કોઈ ભૂલ નથી. તારો અને મારો હિસાબ અહીંયા સંપન્ન થયો છે. પ્રભુ કયો હિસાબ? ભગવાન કહે છે જરા રામા અવતારમાં તું વાલી હતો અને હું રામ હતો. મેં તને બાણ માર્યું તું સંતાઈને, અને આજે એ જ રામા અવતારનો વાલી તું જરા બનીને આવ્યો. રામા અવતારનો રામ હું કૃષ્ણ બનીને આવ્યો. એ અવતારમાં મેં તને બાણ માર્યું તું અને આ અવતારમાં તે મને બાણ માર્યું. મારો ને તારો હિસાબ અહીંયા સંપન્ન થયો સાહેબ. આ જરા તું દુખી ન થા. હું તને મારા ધામનો અધિકારી બનાવું છું. ભગવાન એના નિજ ધામનો અધિકારી બનાવ્યો જરાને. એ જ સમય બરાબર દારૂક રથને લઈને આવે. પ્રભુ બેસી જાવ રથમાં, આપણે જતા રહીએ. ભગવાન કહે છે દારૂક હવે મારા તારા રથની જરૂર નથી. મારે તારા રથની જરૂર નથી. હવે મારો રથ તૈયાર થઈ ચૂક્યો છે. પણ જાઓ દ્વારિકામાં જઈ અને દ્વારિકા વાસીઓને એટલું કહેજો 7 દિવસમાં દ્વારિકા નગરી ખાલી કરી દે. કારણ આજથી 7મે દિવસે દ્વારિકા નગરી સમુદ્રમાં સમાઈ જશે. અહીંયા આધ્યાત્મિક અર્થમાં એક પણ કથા મને કહેવી ગમે છે. ભગવાને એ દ્વારિકાનું કીધું છે બરાબર છે, પણ મને જો કહેવાની ઈચ્છા થાય તો હું કહું કે આ શરીર છે એક દ્વારિકા નગરી છે અને એ પણ સોનાની જ નગરી છે. કારણ કે દ્વારિકા આ સોનાની નગરી મળવી બહુ દુર્લભ છે. એટલે આપણને આ સોનાની નગરી મળી છે અને આ નગરી પણ 7 જ દિવસમાં સમુદ્રમાં ભળી જવાની, પંચમહાભૂતમાં ભળી જવાની છે. ભગવાને કહેવાયું છે કે તમે ખાલી કરી દેવું. ખાલી કરી નાખવી પડે એના કરતા ખાલી કરી દેજો. એટલે આપણે પણ જીવનમાં એટલું ભગવાનનું ભજન કરીએ ને કે જ્યારે મૃત્યુ આવે ને, મૃત્યુ આપણને ડંખ દે ને ત્યાર પહેલા આપણો જીવ નીકળી જાય. સાહેબ દ્વારિકા ખાલી કરી ન દેવી પડે, આપણે ખાલી કરી દઈએ. દારૂકને મોકલે છે દ્વારિકા. દારૂક આવીને દ્વારિકામાં જ્યાં સમાચાર આપ્યા ને
કે કૃષ્ણ સ્વધામ ગમન થાય છે. આખું દ્વારિકા ચોધાર અશ્રુએ રડે છે. અને આ બાજુ ભગવાન ખૂબ દુઃખી થયા છે, કારણ સામે દ્રશ્યો આવીને ઉભા રહી છે. કૃષ્ણની સામે દ્રશ્યો ઉભા છે. કેટલી વેદનાઓ સાહેબ એ કૃષ્ણએ વેઠી, અને સૌથી વધારે જો દુઃખ થયું હોય ને કૃષ્ણને તો એક જ વાતનું હતું સાહેબ. આખી જિંદગીમાં કૃષ્ણ દુઃખી થયા તો માત્ર એક માટે થયા છે. માત્ર એક જ વાતનું દુઃખ હતું કે હું આખી દુનિયાને મારા ઉપદેશથી હું આખી દુનિયાને સુધારી શક્યો, હું આખી દુનિયાને બદલી શક્યો, પણ મારા દ્વારિકાના યાદવોને ન બદલી શક્યો. કારણ એણે બ્રાહ્મણોની એની નિંદા કરી અને બ્રાહ્મણોનો શાપ મળ્યો. હું બધાને સુધારી શક્યો પણ મારા યાદવોને ન સુધારી શક્યો. અને માણસ ત્યારે જ દુઃખી થાય, દુનિયામાં ગમે તેને સુધારી શકે, પણ જ્યારે પોતાના પરિવારના સભ્યોને પોતાની વાત ન સમજાવી શકે ને ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય છે. જ્યારે પોતાની વાતો ન સમજે ને ત્યારે માણસ ખૂબ દુઃખી થતો હોય છે. મારી આપ સૌને પ્રાર્થના છે સાહેબ, તમે બીજા કોઈને સમજો કે ન સમજો, પણ જે તમને પોતાના લાગે છે ને એને તો સમજવાના પ્રયત્નો કરજો. કારણ જ્યારે પોતાના નહીં સમજે ને ત્યારે આ દુનિયામાં કોઈ સુખી નહીં થાય, કોઈ સુખી નહીં થાય. અને અંતમાં કૃષ્ણ દુઃખી થયા છે. દુઃખી થઈ અને પોતાના પ્રાણ આવ્યા. ભગવાનના શરીરમાંથી તેજ પુંજ નીકળ્યું અને ક્યાં માર્ગે અને ક્યાં ગયું કોઈને ખબર ન રહી. રહ્યા 14 વર્ષ ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ ભગવાન દ્વારિકામાં રહ્યા છે. 125 વર્ષનું રાજ્ય કર્યું. પણ સાહેબ આશ્ચર્યની વાત તો એ હતી કે જ્યારે ભગવાન કૃષ્ણ 125 વર્ષના થયા ને ત્યારે ભગવાનના માથાનો એક પણ વાળ સફેદ નહોતો થયો, ભગવાનનો મોઢાનો એક પણ દાંત એને પડ્યો નહોતો, અને ભગવાનના ચહેરા ઉપર એના શરીરમાં ચામડીઓમાં એક પણ જાતની કરચલી નહોતી પડી. સાહેબ એની એ જ યૌવન અવસ્થામાં કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. દુનિયાનું મહાતેજ ધરતી પરથી વિદાય લઈ ગયું. કૃષ્ણ સ્વધામ ગમનની કથાએ સૌ કોઈની આંખોને ભીની કરી દીધી. સાહેબ તમામ વ્યક્તિઓ ત્યાં ઉભેલી તમામ ઋષિમુનિઓ એ ત્યાં રડ્યા છે. અર્જુન ત્યાં હતા, અર્જુન ખૂબ રડ્યા છે કૃષ્ણના વિયોગમાં. આજ કૃષ્ણ વિહોણું બન્યો હોય.